પ્રાંતિજ ડેપો માંગ 2 નવીન બસને લીલી ઝંડી બતાવી મુસાફરી સેવામાં વધારો। સલામત સવારી એસટી અમારીના સૂત્રો પ્રાંતિજ ડેપો મેનેજર રીટાબેન સોલંકી દ્વારા સાર્થક થતાં જોવા મળ્યા। તારીખ 8 જાન્યુઆરીના રોજ નવીન 2 બસો મુસાફર સેવા શરૂ કરવામાં આવી। આ શુભ પ્રસંગે પ્રથમ નાની બાળાઓના હાથે બસોને કુમકુમથી તિલક કરી સાથીઓ દોરી પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રાંતિજ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ તથા પ્રાંતિજ નગરપાલિકા પૂર્વ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા નવીન 2 બસો કે જે પ્રાંતિજથી સુરત જશે તેવી નવીન બસો મુહૂર્ત કરી પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેશનથી લીલી ઝંડી બતાવી મુસાફરી સેવામાં વધારો કર્યો હતો। માગણીના આધારે પ્રાંતિજ ડેપોમાં 2 નવીન બસો પ્રાંતિજ સુરતનો ઉમેરો થતાં મુસાફરોની સુવિધામાં વધારો થતાં અનેરો આનંદ જોવા મળ્યો હતો। જેમાં પ્રાંતિજથી સુરત બસ સેવા રોજ સવારે 8:30 વાગ્યા અને તલોદ વાયા પ્રાંતિજથી સુરત બસ સેવા સમય સવારે 6 વાગ્યા રવાના થશે। આમાં 2 બસોને લીલી ઝંડી બતાવીને મુહૂર્ત કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે સ્ટેન્ડ ઇન્ચાર્જ મનોજસિંહ કુંપાવત અને ડેપો સ્ટાફ દ્વારા આમંત્રિત મહેમાનોનો આભાર માન્યો હતો। સાથે જ મોં મીઠું કરાવી આનંદ છલકાતો જોવા મળ્યો હતો। પ્રદીપસિંહ રાઠોડ, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ અને ડેપો મેનેજર રીટાબેન સોલંકી જૂની સમસ્યાઓ પર વાર્તાલાપ કરી આ સમસ્યાઓનો જલ્દીથી ઉકેલ આવે માટે ચર્ચા કરીને ત્વરિત પગલાં ભરાય તેવા એકબીજાના વિચારો રજૂ કર્યા હતા। રિપોર્ટર સુનિલ કડિયા।